જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વયા છીએ આ વાડીમાં અને આ વાડીનો નજારો બતાવી દઈએ, પછી શાકભાજી ઉતારવા જવાનું છે। પણ અત્યારમાં છે ને આપણે હું કહું આ વાડીમાં આટો મારી આવીએ, થોડોક વિડીયો પણ બનાવતા આવીએ। તો આ વાડીમાં આપણે છે ને મકાઈ ઊભી છે અસલ ચોમાસા જેવી, અને બાકી ફેમિલી જવો ફરતી વ્યૂ અતારમાં। એ વાડીમાંથી આપણે છે ને સીધા જોઈએ આવ્યા છીએ આ વાડીમાં અથાણા નાખવા છે બોળો, પણ આ વાડીમાં છે ને હું કહું હું દવા છાંટી દઉં, ત્યાં ઉછન પપ્પા કે હું દવા છાંટી દઉં અને તું અથાણાને એવું બોળ દે ને પછી વાડીએ જઈ ફટાફટ શાકભાજી ઉતારવા। અને જો ઉછન પપ્પા છાંટે છે દવા, જવો તો છે ને આમાં ફેમિલી શું કરો છો? આ દવા છાંટું જય માતાજી જય મંગલ ને હાલો આપણે દવા અત્યારમાં છાંટીએ છીએ। ભીંડો જવો આપણે એટલે કડે ભીંડો આવી ગયો છે, એટલે 2 થી 3 દિવસમાં ઉતારવો પડશે હવે। હા, શીંગું થઈ ગયું છે મોટી મોટી તે, પણ હવે 2 દિવસની વાર લાગશે। શીંગુની વાત કરીએ ને તો શીંગ જવો આવડી થઈ ગઈ છે મસ્ત મજાની, જો બધી જગ્યાએ હો। પાછી આપણે એક જગ્યાએ બતાવી તો એમ થાય કે જવો નથી શીંગું, પણ જો બધી જગ્યાએ આવી અને ફૂલડા અતારમાં છે ને ફર્સ્ટ ક્લાસ કા મસ્ત મજાના। તો ચાલો ફેમિલી, આપણે કહેતા હતા વાડીમાંથી વિયેવા ઘરે, અને આપણે છે ને અથાણાનો બોળો નાખવાનો છે, તો એના માટે છે ને આપણે આખું મીઠું લેવાનું છે। સરસ મજાનું આખું મીઠું હોય ને ફેમિલી તો જ તે એનો બોળો સારો આવે। તો આપણે છે ને 5 કિલો અથાણા બોળવાના છે ને, તો એના માટે છે ને આપણે 1.25 કિલો જેટલું મીઠું લઈ લીધું, અને આનો બોળો આપણે છે ને આવી રીતે નાખી, તમે કેમ નાખો એ કહેજો। અને નાખવાની છે ભેગી હળદર છે ને, એની માટે આપણે છે ને હળદર નાખવાની છે। તો આનથી છે ને કલર આવે ને સ્વાદ આવે હળદરથી, અને મીઠા જેટલો સ્વાદ એકે નો અને શું કહેવાય અથાણા લાંબા સમય સુધી બગડે નહીં। તો નાખી દઈએ પછી આમાં નાખવાનું છે આપણે અથાણા। તો હાલો ફેમિલી, તમે આપણે આવી રીતે બોળો નાખી ફટાફટ। હાલો ફેમિલી, આપણે બોળો નાખી દીધો કમ્પ્લીટ, અને એની માથે છે ને મીઠા હારે હળવી દીધું, અને હવે છે ને આને 2 દિવસ સુધી આપણે ખોલવાનું નથી ને આપણે આ ઢબડામાં નાખી બોળો, એટલે છે ને મસ્ત મજાનો બોળો આવી જાય, સરસ મજાનો આવી જાય ને ત્યારે બતાવીશું 2 દી પછી। ફેમિલી, આપણે પોગી ગયા છીએ વાડીએ શાકભાજી ઉતારવાનું। બેન જવો તડકો કાંઈ નથી જો, અત્યારમાં તડકો થઈ જાય 9 વાગ્યામાં, 9 વાગી ગયા વાડીએ આવવામાં, ઘરે થોડુંક કામ હતું એટલે। અને આપણે છે ને હવે શાકભાજી ઉતારવા માંડીએ ફટાફટ, ને બોળો આપણે છે ને આખા મીઠાથી હું કામ નાખીએ ફેમિલી કે એમાં કાંઈ કેમિકલ ન આવે, અને એ છે ને આપણે વરસ દિવસ અથાણું રાખવું હોય ને તો એને કાંઈ થાય નહીં, બગડે નહીં, બોળો જ ફર્સ્ટ ક્લાસ આવી જાય એનો। અને દળેલા મીઠામાં છે ને કેમિકલ આવતું હશે, કોને ખબર, એનું કાંઈ બહુ સારું ન થાય કા બેન? તો આપણે છે ને આખું મીઠું આમ નથી બહુ ખાતા, પણ અથાણા બનાવવા માટે સ્પેશિયલ લાવવું જ પડે। તો હાલો ફેમિલી, એવું છે ને હવે શાકભાજી ઉતારવા માંડીએ ફટાફટ। ચાલો ફેમિલી, આપણે વાડીમાં એન્ટર થઈ ગયા છીએ ને આપણે છે ને ઉતારવાનું છે બીજી શાકભાજી, પછી દૂધી ઉતારવાની છે। હર વખતે છે ને પહેલાં આપણે વીડિયામાં દૂધી જ લઈએ, તો આજ છે ને પહેલાં આપણે છે ને શું શાકભાજી ઉતારવાની છે ને હું બતાવું। અને દૂધી છે ને આપણે કઈ કે દૂધી ફેમિલી છે ને દૂધી બનાવાય, દૂધીમાં કાંઈ છે ને બહુ ખર્ચો નહીં, અને દૂધીનું ઉત્પાદન જ એટલું આવે। આપણે જો જે દૂધ શરૂ છે ને તે દૂધ 1 દિવસ નથી બનતી, અને પાછો ફાલે એટલો આવે છે, એ તમને બતાવીએ છીએ વિડીયામાં। તો ફેમિલી છે ને આમાં કાંઈ ખર્ચામાં શું છે કે દવા ન છાંટવાની હોય, બહુ એક ખાતર નાખવાનું હોય 10 દિવસે ને 10 દિવસે, તો એવું છે ફેમિલી। અને ગયા વર્ષે દૂધીનો કેટલો ભાવ હતો ફેમિલી, અને આ વર્ષે છે ને બેક ઓછો ભાવ છે, પણ કોઈ વાંધો નહીં, દૂધીમાં આપણે છે ને દૂધીમાં આપણી મજૂરી મળી રહે ફેમિલી। અને આપણે ઉતારવાની છે અત્યારમાં વાલોળ, અને આમાંય તે ખડ થઈ ગયું છે, તો પહેલાં આપણે ઉતારવાની છે વાલોળ ફેમિલી ફટાફટ, અને પછી ઘણી શાકભાજી ઉતારવાની છે। આજ તો ઉતાવળ રાખશું ત્યારે થાય, આજ મોડા આવ્યા છે। એમાં એવું છે કે આજ છે ને કાયમ સવારમાં પવન ન હોય, આજ છે ને સવારમાંથી પવન છે મસ્ત મજાનો, સરસ મજાનો। અને કાલ તો એટલું તડકો પડ્યો, અને હજી છે ને તાપમાન વધારે બતાવે છે કે તાપમાન વધશે હજી, તો ધ્યાન રાખવું ફેમિલી એમ કહે છે। તો આપણે છે ને અત્યારમાં શાકભાજી ઉતારી લઈએ ફટાફટ,
તો આવી રીતે છે ને શાકભાજીમાં તો આપણે ઘણી વસ્તુ છે તમને બતાવીએ છીએ વિડીયામાં, અને હજી ઘણી વસ્તુ આપણે બનાવવાની છે, રોપાણી કરવાનું છે. તો ચાલો ફેમિલી એવું છે તો વિડીયામાં કન્ટિન્યુ રહેજો કેટલી શાકભાજી ઉતારી. અને રવિયા તો આમાંય જો આપણે રોપાણ કરેલું છે, અને દાવડા છે ને એમાં આપણે આવી રીતની વાલોળ સોંપેલી છે. તો હાલો ફેમિલી એવું છે ને રવિયા બધી જગ્યાએ છે, પછી બતાવીએ. એટલે આપણે એટલી ડોલ ભરી લીધી છે અને બતાવશું કેટલી ડોલ ભરી કા બેન, આપણે વિડીયામાં બતાવશું આજકાલ કેટલી વાલોળ થાય. આ બીજી વીણી છે. તો ફેમિલી આપણે ડોલ ભરી લીધી છે ને ઉછન પપ્પા જો આવી ગયા છે. ડોલ ભરી લીધી છે આખી, આપણી ગામમાંથી આવ્યા ત્યાં જો. અને મેકીને વૈયા ગયા હતા, આપણે કઈ હાલીને ન આવી હો. હાલી ન આવે. અને ઘણા કે હાલીને તમારે ક્યાં જવાનું હોય, તો આપણે અહીંયા આવીને બેસવાનું જ હોય કા. હા મોજે મોજ ને રોજે રોજ હોય ફેમિલી, રોજે રોજ કામના હારા પ્રતાપ. ફેમિલી. હા અને આપણને એમ કે તમારે વાડીએ જઈને તો અહીંથી તો ગાડીમાં જ જવાનું હોય, કોઈ દિવસ ત્યાં હાલીને જવાનું હોય કા. તો પછી શેઠાણીને ને શેઠને એમ કે કોઈ વાંધો નહીં, તો ભાઈ અમને કહેતા કે એવું બધા કીધા કરે એની હમું ન જોયા કરે. ફેમિલી તમારો જેનો સપોર્ટ છે ને એવો પણ તમારો ખૂબ ખૂબ અમે આભાર માનીએ. આવો નવો સપોર્ટ કરતા રહ્યો ફેમિલી. હા જ્યાં સુધી આપણા વિડીયો પહોંચે ના સુધી બધા જોવે એ સપોર્ટ કરજો. હા એવું આપણું કહેવું છે. હાલો જ્યારે ફટાફટ ઉતારવા માંડીએ. ફેમિલી વાલોળ આપણે ઉતારી લીધી છે, અને જો મસ્ત મજાની ઉતારી લીધી છે. અને હવે હું તમને એક વસ્તુ બતાવું ને ફેમિલી, આ સોળીને છોડવો મેં તમને બતાવ્યો તો એ આપણે રોપાણ કર્યું હતું લાટ બધું કા, પણ હવે નથી કહેતા કે ભાગમાં હોય ને એ તે રે. આપણે છે ને ચોળી પાછી હાથી આંકીને કાઢી નાખી નકર જવો એનું ઉત્પાદન મસ્ત આવે એકદમ બેસ્ટ કા. આમ જવો તો કેટલી સોળી છે એક જ વેલે. ગાબડા કાઢી નાખે. ગાબડા કાઢી નાખે. ચાલો શરૂ કરી દીધું છે દૂધી ઉતારવાનું. જવો દૂધી આપણે કરી દીધી છે ચાલુ, અને એમાંય પણ રવિયા છે જો રહ્યો અહીંયા એ શરૂ થઈ ગયું. રવિયા તો શરૂ થઈ ગયા ફેમિલી, પણ હવે ભાવ નથી બહુ. અને અહીંથી તે આપણે ઠેઠ જાંબુડા હેઠે કાઢવાની છે ઠેઠ દૂધી કા. આ શેઠેલી ઓલા શેઠે. તો ચાલો ફેમિલી ફેમિલી હાલો જ્યારે ફટાફટ ઉતારવા માંડીએ. હવે તો છે ને ઉતારી રહેશું ને જ્યાં સુધી બતાવશું જ નહીં. હાલો ફેમિલી આપણે જો દૂધીનો ટકરો મારી દીધો છે મસ્ત મજાનો, સરસ મજાનો. અને જો આમી પડી છે હજી કા. અને ઉછન પપ્પા ધોવા માંડ્યા, આજ ધોવાનો વારો એનો છે. એવું નથી ફેમિલી, જે નવરા હોય એ કામ કરવા જ માંડીએ ફટાફટ હાથો પાથ કા. એટલે છે ને એ ધોઈ નાખે ને ત્યાં આપણે છે ને પાંદડી ઉતારવાની છે. હવે હજી ધાણા ભાજી ખેંચવાની છે, હજી લાટ બધું બકાલું બાકી છે શાકભાજી કા. તો ચાલો ફેમિલી ફટાફટ. અને એ છે ને બેન કેરેટમાં ગોઠવતી જાય છે. હા 35. તો 35 દૂધી હમાઈ જાય કેરેટમાં. જવો બેન જવો ગોઠવતી જાય. એક થર મેકીને પાછો સલાખો મેકવાનો કા બેન. તો મસ્ત મજાની. તો હાલો હવે ફટાફટ આપણે છે ને ચાલો ફેમિલી આપણે 10:30 થઈ ગયા છે ને હંધી શાકભાજી કમ્પ્લીટ કરી, પણ બતાવવાની નહીં. ફોન આપણે શેઠે પીડ્યો રહ્યો તે, અને દૂધી ધોવરાવતી હતી હું, પછી નાન્યા પીડ્યો રહ્યો તો બતાવવાનું નહીં. બેન જો પોટકું લઈને હજી જાય છે, અને ઉજ્જન પપ્પા હજી રીંગણીમાં છે ને દવા છાંટે છે. તો હાલો ફેમિલી હવે છે ને એમાં કોક રીંગણા છે ને તો આપણે ઉતારી લઈએ ને પછી જવું છે ફટાફટ ઘરે. તો ફેમિલી આમાં છે ને રવિયા ઉતારા વાકે ખરાબ થઈ જાય. જવો તો આ છે ને હંધાય ઉતારીને ફગાવી દેવા છે, અને હારા તો બહુ હશે નહીં કાંઈ. બાકી આપણે કાકડી છે ને મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ છે આમાં. જુઓ વેલા છે ને કાકડી હીકે ને આવે છે, પણ હવે ક્યારેક સમય રહે બતાવવાનો, ક્યારેક ન રહે. તો જો આવી રીતે કાકડી છે ને જવો રહે મસ્ત મજાની. તો કાકડી પણ તોડી લઈ ઘરે લઈ જવા. કાકડી છે ને આને તે બહુ જ આવે કાકડી. તો આપણે છે ને કેટલી તોડી લઈએ બતાવું પછી.
તો ફેમિલી આવી રીતે છે ને તોડી લીધી છે કાકડી ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની જુઓ. એવા તો વેલા લાટશે ફેમિલી, પણ આજ ઉતારવાની નવરાઈ નથી. આજ તો આપણે છે ને ખાવા પૂરતી છે ને એક જ ટીરેખિયાથી લીધી છે અને પછી જવું છે હવે ફટાફટ ઘરે. અત્યારે વાગી ગયા છે 10:30, એટલે જાય ફટાફટ ઘરે ફેમિલી. આપણે આ શેઠ વીવે ને પાછા છે ને આપણા હાથમાં હમે ને એટલા શીપડા લેતા આવ્યા મસ્ત મજાના જવો. તો ત્યાં કાંઈ ડોલ બોલ હતી નહીં. તોડી લીધા જમરૂક. ચાલો ફેમિલી, હવે છે ને આપણે બેન છે ને ચડી ગઈ છે ગુંદા ઉપર. જવો ડિસ્કો હા અને ગુંદા જવો આપણે મસ્ત મજાના આવ્યા છે. તો આપણે કેરીનો બોળો નાખ્યો ને તો ગુંદાનો પણ નાખી દઈએ કા બેન? કેરીના અથણા. હા, ગુંદાના અથણા કોને કોને ભાવે છે? હા, તો હાલો બેન જો તોડવા માંડી ગુંદા. તોડી લીધા ગુંદા. કેમ કેટલા મસ્ત મજાના છે. ગુંદા માથે છે જો, ગુંદા બતાવે આપણને. જો બેન છે ને, અને અહીંયા છે ને એટલા નાખી દીધા. જવો હજી ડોલ એને ભરી છે અને આપણે છે ને આપણી વાડીમાં જ છે ગુંદો ફેમિલી. બાંધી લીધું પોટકું કા બેન? અને બેન ઉતરી ગયા હેઠા વગાવે. ઘરે લઈ જવા માટે આપણે ભરી લીધી છે ડોલ.